दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગીકરણની શ્રેણી જે કક્ષાઓ છે એકબીજા સાથે સંકળાયેલી હોય અને એક શ્રેણી બને છે, એક સિરીઝ બને છે, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। જેમાં આગળના વિડીયોની અંદર જાતિ વિશેની વાત આપણે કરતા હતા। સજીવોનું એક જૂથ એટલે જ આપણે એને જાતિ કહીએ છીએ, જે વધુમાં વધુ લક્ષણોની અંદર સામ્યતા ધરાવતા હોય છે અને એમની વચ્ચે આંતરપ્રજનન થઈ શકતું હોય એવા પ્રકારનું એક જૂથ છે અને એમાં થોડીક જાતિઓ વિશેની આપણે વાત કરતા હતા। હવે ઘણી બધી જાતિઓ છે, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જે જાતિઓ છે એનાથી જે કક્ષા બને છે, જે વર્ગક બને છે એને આપણે પ્રજાતિ કહીએ છીએ, જેને જીનસ કહેવામાં આવે છે અને એનો અભ્યાસ આજે આપણે કહીએ છીએ। જો એની વ્યાખ્યા આપી હોય તો નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ અથવા જાતિઓનો સમૂહ એમ કહીશું તો ચાલશે। અને વધુમાં વધુ નજીકના લક્ષણો ધરાવે છે એવી જાતિઓ છે। પ્રજાતિની અંદર આવેલી જાતિઓ છે એને જો આપણે એ રીતે લેવું હોય કે જે અન્ય પ્રજાતિની જાતિઓ કરતા બીજી પ્રજાતિ હોય તો એની અંદર આવેલી જાતિઓ છે અથવા એના સાપેક્ષે સામાન્ય લક્ષણો વધુ ધરાવે છે અથવા વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ છીએ, એનાથી તમને બહુ વધારે ખ્યાલ આવશે। એટલે કહેવાનો અર્થ એવો છે કે નજીકના સંબંધ ધરાવતી જાતિઓ છે એ મળે ત્યારે એનાથી પ્રજાતિ બને અને એ પ્રમાણે પ્રજાતિ બીજા નંબરનો સૌથી છેલ્લો જાતિ આવે છે, નાનામાં નાનો વર્ગક જેને કહીશું, અને એના પછીનો બીજા નંબર આવે છે એને આપણે પ્રજાતિ તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે બટાટા અને રીંગણ, આ બંનેના એક ઉદાહરણ આપેલા છે અને એનું આખું નામ આપણે લઈએ તો સોલેનમ ટ્યુબરોઝમ અને આનું નામ છે સોલેનમ મેલેન્જેના। એટલે અહીંયા આ સોલેનમ છે એ પ્રજાતિ છે, તમે અહીંયા જોઈ શકો છો આ પ્રજાતિ છે અને સોલેનમ પ્રજાતિની અંદર બે જાતિઓ એટલે કે બે સજીવો છે, બટાટા અને રીંગણ, એનો સમાવેશ કરવામાં આવે છે। સોલેનમ પ્રજાતિની અંદર એનો સમાવેશ કરવામાં આવતો હોય છે। એટલે કહેવાનો અર્થ એવો છે કે બટાટા જુદું છે, રીંગણ પણ જુદું છે। તમે જોઈ શકો છો બિલકુલ, આમ તો તમને એમ લાગશે ઘણો બધો ડિફરન્ટ કેમ આટલો બધો છે, તો ભલે આપણને ડિફરન્ટ લાગતો હોય પણ બાયોલોજીકલ એની અંદર ઘણા બધા લક્ષણો સમાન જણાતા હોય છે અને એવા સમાન લક્ષણો, સામાન્ય લક્ષણો જેને કહેવાય છે, એ વધુ સામાન્ય લક્ષણો એની અંદર આવેલા હોય અને એવી જાતિઓ છે એનાથી પ્રજાતિ બને છે। એનું અહીંયા ઉદાહરણ આપેલું છે। ઘણા બધા ઉદાહરણો એવા આવશે કે અગાઉ જે ઉદાહરણો આપેલા છે એના એ જ ઉદાહરણોથી આપણે દરેકે દરેક વાત સમજવી પડશે અને એટલા માટે ફરીથી બીજા એક ઉદાહરણ આપણે લઈએ છીએ। પ્રાણીઓનું ઉદાહરણ દાખલા તરીકે લઈએ તો પ્રાણીઓની અંદર પેન્થરા પ્રજાતિ, જેની અંદર 3 જાતિઓ આવે છે, એની અગાઉ આપણે વાત કરી ગયેલા છે, છતાં ફરીથી પેન્થરા માટે આપણે પી રાખશું તો ચાલશે, બરાબર। જેમ સોલેનમ માટે આપણે એસ રાખીએ ટૂંકમાં, પછી જ્યારે લખવું હોય ત્યારે આપણે ટૂંકમાં એને રાખીશું। તો પેન્થરા માટે પી, પેન્થરા લિયો, પી લિયો, જેને સિંહ કહેવામાં આવે છે, બરાબર। લિયો શબ્દ તમે સાંભળેલો હશે, ઘણી વખતે લિયો ક્લબ અથવા લાયન્સ ક્લબ એવું પણ નામ સાંભળેલું છે। તો લિયો અથવા લાયન્સ ક્લબ છે એના ઉપર તમે જોશો તો સિંહનો ફોટો હોય છે, ચિહ્ન એનું હોય છે, તો એના ઉપરથી એનું નામ આપેલું છે। લાયન્સ ક્લબ અથવા લિયો ક્લબ પણ એને કહેવામાં આવે છે। પી લિયો, ત્યાર પછી પી ટાઈગરિસ, જેને વાઘ કહેવામાં આવે છે, અને ત્રીજા નંબર આવશે પી પારડસ, જે છે દીપડો। એટલે કહેવાનો અર્થ એવો છે કે અહીંયા પ્રાણીઓની જે વાત કરીએ, જેમ સોલેનમ પ્રજાતિની અંદર 2 જાતિઓ લખી છે, ટ્યુબરોઝમ અને મેલેન્જેના, બરાબર। અન્ય જાતિઓ છે બીજી બધી ઘણી બધી, પણ અહીંયા સમજૂતી માપસરની આપેલી છે તમને સમજાવવા માટે। તો એમ પેન્થરા પ્રજાતિ છે એની અંદર
લિયો, ટાઈગરિસ અને પારડસ જેવી 3 જાતિઓ છે એના પ્રાણીઓ એની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે આ જાતિઓ એવા છે કે જે જાતિઓની અંદર સામાન્ય લક્ષણો જોવા મળે છે. આ 3 જાતિની અંદર કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે. આપણને ભલે એમ લાગતા હોય કે આ 3 પ્રાણીઓ છે એની અંદર ક્યાં સામાન્ય જેવું છે, ઘણું બધું એની અંદર તફાવત છે, પણ બાયોલોજીકલ એની અંદર સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે. અને એ સામાન્ય લક્ષણોને આધારે 3 પ્રાણીઓ છે એને એક જ પ્રજાતિ પેન્થરાની અંદર મૂકવામાં આવેલા છે. એટલે આ ઉપરથી આપણે આવું કહી શકીએ છીએ કે જો જાતિઓ છે એની અંદર વધુમાં વધુ સામાન્ય લક્ષણો ધરાવતા હોય તો એમને એક પ્રજાતિમાં મૂકવામાં આવે છે અને એક પ્રજાતિ એ બીજી પ્રજાતિથી જુદી પડે છે. દાખલા તરીકે અહીંયા એક નાનું ઉદાહરણ આપેલું છે કે પેન્થરા પ્રજાતિ જેની અંદર આ 3 પ્રાણીઓનો સમાવેશ થાય છે એ અન્ય પ્રજાતિ ફેલિસ જેને કહેવામાં આવે છે, અંગ્રેજી શબ્દ અથવા ગુજરાતી ફેલિસ જે બિલાડી છે ની પ્રજાતિ છે થી જુદી પડે છે. કદની દ્રષ્ટિએ તમે જોજો તો બિલાડી અને વાઘ એક જેવા લાગતા હશે, પરંતુ બંનેના કદમાં તફાવત છે અને એ લક્ષણોમાં જુદું પડે છે. એટલા માટે એને અલગ પ્રજાતિ ફેલિસની અંદર મૂકવામાં આવે છે. બિલાડીને ફેલિસ પ્રજાતિમાં મૂકવામાં આવે છે. આ પ્રજાતિ છે લખેલું છે. અને આ 3 પ્રાણીઓ છે એને અલગ પ્રજાતિ પેન્થરા છે એની અંદર મૂકવામાં આવેલા છે. એટલે ભલે બાહ્ય દ્રષ્ટિથી આપણને ઘણી વખતે એક જેવા પ્રાણીઓ અથવા વનસ્પતિ દેખાતી હોય અથવા ઘણી વખતે એક જેવા ન પણ દેખાતા હોય, પણ એની અંદર બાયોલોજીકલ લક્ષણોની અંદર જો સામાન્યપણું હોય તો એવી જાતિઓ છે એ મળી અને પ્રજાતિ અથવા તો જીનસ રચે છે. અને એ હંમેશા આપણે પણ વૈજ્ઞાનિક નામ લખીએ છીએ ત્યારે પણ પહેલું નામ જે છે એ પ્રજાતિનું લખવામાં આવે છે અને બીજું નામ છે એ જાતિનું લખવામાં આવતું હોય છે. તો આ એક કક્ષા અથવા તો એક ટેક્સા જેને આપણે કહીએ છીએ. હવે એના પછી બીજા નંબરનું આગળ એક કક્ષા અથવા તો એનો આપણે અભ્યાસ કરીએ, વર્ગકનો અભ્યાસ કરીએ છીએ. તો બીજા નંબરે છે જેને કહેવામાં આવે છે કુળ. કુળનો આપણે અભ્યાસ કરીએ. કુળ શબ્દ લોકલ સાંભળેલો છે ઘણી વખતે અને એના માટે અંગ્રેજી શબ્દ વપરાય છે, એને આપણે ફેમિલી કહીએ છીએ. બરાબર. હવે ફેમિલી શબ્દ છે એ અંગ્રેજી શબ્દ છે, આપણે બધા જાણીએ છીએ. ફેમિલી એટલે કુટુંબ, આપણું ફેમિલી અથવા અન્ય વ્યક્તિનું ફેમિલી. તો એની અંદર તમે જુઓ છો કે ફેમિલીની અંદર જે સભ્યો રહેલા છે એ સભ્યો બધા નજીકના લક્ષણો ધરાવે છે. એટલે કે એનું પૂર્વજ એક છે અથવા એના માતા પિતા એક હોય છે. બરાબર. ફેમિલીનો અર્થ એવો નથી થતો કે એક જ માતા પિતાના સંતાનો હોય એને આપણે ફેમિલી કહીએ છીએ, પણ કાકા બાપાના હોય કે મામાના એવા બધા ભેગા હોય એને આપણે ફેમિલી કહીએ છીએ. તો આગળ જતાં એનો પૂર્વજ એક થતો હશે માટે એની અંદર લક્ષણો સમાન આવે છે, તો એને આપણે કુળ અથવા ફેમિલી તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે એની અંદર જો આપણે લક્ષણો જોવા હોય તો કુળ એટલે પ્રજાતિ અને જાતિની સાપેક્ષે, પ્રજાતિ અને જાતિની સાપેક્ષે બંનેની જો આપણે સરખામણી કરીએ તો ઓછી સમાનતાઓ છે એનો મતલબ કે ભિન્નતાઓ વધારે છે. ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે અથવા તો ધરાવે છે અથવા છે. એટલે કહેવાનો અર્થ એવો છે કુળ ફેમિલી એ શું છે તો પ્રજાતિ અને જાતિની સાપેક્ષે, પ્રજાતિ અને જાતિની અંદર સમાનતાઓ વધુ હોય છે પણ એની સાપેક્ષે અહીંયા સમાનતાઓ ઓછી હોય એટલે કે વિવિધતાઓ વધારે હોય છે. એવા પ્રકારના એ સંબંધિત પ્રજાતિઓ છે એનું જૂથ એને આપણે કુળ તરીકે અથવા ફેમિલી તરીકે ઓળખીએ છીએ. અહીંયા ખાસ કરીને જે કુળનું વર્ગીકરણ કરવામાં આવે છે એ વાનસ્પતિક અને પ્રાજનિક, વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણો જેની અંદર આવેલા છે એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે અથવા વર્ગીકૃત કરાય છે. અહીંયા બે શબ્દો છે એની વિશે આપણે થોડું સમજવાનું છે.
અને એ આપણે સમજીએ એના માટે વાનસ્પતિક અને પ્રાજનિક લક્ષણો એટલે શું? તો વનસ્પતિ માટે મિત્રો તમે જાણો છો વાનસ્પતિક લક્ષણો કોને કહેવાય, અથવા તો પહેલા વાનસ્પતિક અંગો એટલે શું અને પ્રજનન અંગો એટલે શું? તો વનસ્પતિની અંદર આવેલા મૂળ, પ્રકાંડ, પર્ણ, કલિકાઓ, અગ્રકલિકા અને કક્ષકલિકા, તો આ બધા છે એને આપણે વાનસ્પતિક ભાગો કહીએ છીએ અને એ ભાગો કેવી રીતે ગોઠવાયેલા છે એને વાનસ્પતિક લક્ષણો કહેવામાં આવે છે. જ્યારે પુષ્પ એ પ્રજનનનું લક્ષણ માટેનું એક અંગ છે અને પુષ્પને પ્રજનન અંગ કહેવામાં આવે છે. તો એ પુષ્પની ગોઠવણી કેવી છે, પુષ્પનો પ્રકાર કેવો છે, એની અંદર કેટલા ચક્રો આવેલા છે, કેટલી વસ્તુ આવેલી છે, આ બધા લક્ષણો છે એને પ્રાજનિક લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને લક્ષણો છે એને સાથે લઈ અને ત્યાર પછી એને વર્ગીકૃત કરવામાં આવે છે અથવા તો વહેંચવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ સાથે આપણે સમજીએ છીએ કે વનસ્પતિઓના સમુદાયમાં, સમુદાય લખેલું છે પણ આપણે વનસ્પતિ માટે જનરલી વિભાગ કહીએ છીએ, સમુદાય કહેવામાં આવતો નથી. વિભાગમાં સોલેનમ એક છે, બીજા નંબર આવે છે પિટુનિયા અને ધતુરા જેવી 3 જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ સોલેનેસીમાં સમાવાય છે. સોલેનેસી છે એ કુળ છે, જ્યારે અહીંયા આ 3 લખેલી છે એ પ્રજાતિઓ છે, જે શબ્દ લખ્યો છે આપણે એના માટે, બરાબર. કારણ કે આપણે જોઈએ છીએ કે પ્રજાતિઓનો સમૂહ એટલે એને, હા, પ્રજાતિઓનો સમૂહ છે એને આપણે કુળ કહીએ છીએ. પ્રજાતિઓ મળી અને કુળ બને, જેમ જાતિઓ મળી અને પ્રજાતિ બને એમ પ્રજાતિ મળી અને કુળ બને છે. નીચેથી તમે શરૂ કરશો તો એક ઘટક છે એ બધા મળી અને એના પછીનો ઉચ્ચ ઘટક બનતો હોય છે, એ પ્રમાણે ઉચ્ચ ધીમે ધીમે ઘટકો બને જતા હોય છે. તો અહીંયા 3 સોલેનમ છે જે આપણે આગળ વાત કરી કે એ પ્રમાણે સોલેનમ બટાટા એની અંદર આવે છે, રીંગણ આવે છે વગેરે છે. પિટુનિયા એક પ્રજાતિ છે, ધતુરાની એક પ્રજાતિ છે. આ 3 પ્રજાતિઓ જેની અંદર આવેલી છે, કારણ કે એની અંદર આ વાનસ્પતિક અને પ્રાજનિક લક્ષણો એ સમાન જોવા મળતા હોય છે અથવા તો વધુ નજીક લક્ષણો જોવા મળતા હોય છે, અને એના આધારે આ 3 પ્રજાતિઓ છે એને એક કુળ સોલેનેસી કુળ છે એની અંદર એને સમાવેશ કરવામાં આવેલો છે. જ્યારે પ્રાણીઓની આપણે આગળ વાત કરીએ છીએ તો પ્રાણીઓ, કારણ કે એક ઉદાહરણ વનસ્પતિ અને પ્રાણીઓ બધું આપેલું છે. પ્રાણી સમુદાયની અંદર, પ્રાણી સમુદાયમાં પ્રાણીઓને આપણે સમુદાય કહીએ છીએ, તો એની અંદર સિંહ, વાઘ અને દીપડો, જેને આપણે પેન્થરા પ્રજાતિ કહીએ છીએ, પેન્થરા પ્રજાતિ લખેલું છે એટલે વારંવાર આપણે એની વધારે હાઇલાઇટ નથી કરતા. એ પ્રજાતિ પેન્થરા છે અને ફેલિસ ની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. કેટલાક પોઈન્ટ નોંધવાના છે એટલે હું લખું છું. એટલે કહેવાનો અર્થ એવો છે કે અહીંયા જે પ્રમાણે આગળ પ્રજાતિમાં જે સમજૂતી આપી છે એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. તમને એમ ઘણીવાર એમ લાગતું હશે કે જાતિ, પ્રજાતિ, કુળ બધીની અંદર એકના એક વાતો આવે છે, તો એ વાતો હંમેશા લેવી પડતી હોય છે, કારણ કે નીચેની જે કક્ષા છે એનો આધાર લઈ અને ઉચ્ચ કક્ષા એના ઉપરથી બનતી હોય છે. તો આ 3 જેની અંદર આવેલી હોય એવી પેન્થરા પ્રજાતિ છે અને ફેલિસની પ્રજાતિ જેની અંદર બિલાડીનો સમાવેશ કરવામાં આવે છે. આગળ આપણે એના વિશે વધારે અભ્યાસ કરશું. આપણે બિલાડીની પ્રજાતિ છે તો એ કુળ ફેલિડીની અંદર મૂકવામાં આવે છે. ફેલિડી છે એ કુળ છે અને એની અંદર આ પ્રાણીઓ છે એનો વધારે દાખલા તરીકે આ 3 પેન્થરા પ્રજાતિ છે અને ફેલિસ પ્રજાતિ છે, આ બંને પ્રજાતિઓ છે, પરંતુ એની અંદર ઘણા બધા લક્ષણોની અંદર સામ્યતાઓ જોવા મળતી હશે, તો એના આધારે આપણે એની અંદર એક જ કુળની અંદર એને મૂકીએ છીએ. તો એ વાત અહીંયા સમજાવેલી છે. આ સિવાય વધારાની વાત આપણે કરીએ તો બિલાડી અને
કૂતરાના બાહ્ય લક્ષણો તમે બધા જોયેલા છે, બધાએ અભ્યાસ કરેલો છે. બિલાડીને પણ તમે જાણો છો અને કૂતરાને પણ તમે જાણો છો. તો એ બંનેના બાહ્ય લક્ષણો છે, એ બાહ્ય લક્ષણોની અંદર સમાનતાઓ, જેમાં કેટલીક સમાનતાઓ છે અને અસમાનતાઓ, આ બે વસ્તુ છે. સમાનતા પણ છે અને અસમાનતા એટલે એની અંદર ભિન્નતા પણ છે, અને એના આધારે આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. અને એમને સમાનતાઓને આધારે એમને અલગ અલગ કુળોમાં એટલે અલગ કુળોનું નામ પણ સાથે સાથે લખી દઈએ છીએ આપણે. ફેલિડી અને કેનિડીમાં મૂકવામાં આવ્યા છે. બે વસ્તુ અહીંયા આવી જઈ. અલગ અલગ કુળ છે એટલે ફેલિડી કુળ છે, જેની અંદર બિલાડીની પ્રજાતિનો સમાવેશ કરવામાં આવેલો છે, અને કેનિડી કુળ છે એની અંદર કૂતરાનો સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર. તો અહીંયા અલગ અલગ કુળો એટલા માટે મૂકેલા છે કારણ કે એની અંદર લક્ષણોની અંદર સમાનતા અને ભિન્નતા, કેટલીક વાત સમાન પણ છે અને કેટલીક વસ્તુ જુદાપણું પણ એની અંદર રહેલું છે, એટલા માટે એને અલગ કુળની અંદર મૂકવામાં આવેલા છે. એટલે અહીંયા તમે જોશો તો આ કુળ અથવા ફેમિલીની વાત છે. પહેલાં તો તમારે જાતિમાંથી પ્રજાતિ બની છે અને પ્રજાતિઓનો એક સમૂહ છે કે એને આપણે કુળ તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિમાં આ વસ્તુ બહુ ધ્યાન આપજો. વાનસ્પતિક અને પ્રજનનના લક્ષણો છે એના આધારે એને વર્ગીકૃત કરવામાં આવે છે અને એ હંમેશા કુળ છે. બાકીના જે ઘટકો છે એમાં આ બંને લક્ષણો છે એનો અભ્યાસ કરવામાં નથી આવતો, એટલે એ વાત પણ આપણે સાથે સાથે ધ્યાનમાં રાખીશું. વનસ્પતિના કુળની એક વાત કરેલી છે, સાથે સાથે પ્રાણીઓના કુળની પણ વાત કરેલી છે, અને આ પ્રમાણે કુળ છે એને આપણે પ્રજાતિઓનો સમૂહ તરીકે ઓળખીએ છીએ. હા, તો હવે આપણે એના પછી જાતિ, પ્રજાતિ, કુળ નીચેથી ઉપર તરફ જઈએ છીએ, અને એના પછી હવે આવ્યા છે ગોત્ર અથવા એને ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે અગાઉ આપણે જેટલો અભ્યાસ કર્યો છે આના પહેલાંનો, એ બધા જ અગાઉ જે કક્ષાઓ છે એ બધી સરખા લક્ષણોને આધારે સજીવની જાતિઓ સરખા લક્ષણોને આધારે અગાઉ આપણે જે અભ્યાસ કરેલો છે એ સરખા લક્ષણોને આધારે જાતિઓ, પ્રજાતિઓ અને કુળો, કુળ છે ને બહુવચન કુળો વગેરે જેવી કક્ષાઓ માં વર્ગીકૃત કર્યા છે. એટલે અહીંયા જે ત્રણ મુદ્દાઓ આપેલ છે, જાતિ, પ્રજાતિ અને કુળ, આ ત્રણે ત્રણ છે એ સરખા લક્ષણોને આધારે, સરખા લક્ષણો ધરાવતા હોય તો એમને એક પ્રજાતિમાં મૂકવા અથવા એક કુળની અંદર મૂકવા, એ રીતે એનું વર્ણન અથવા તો વર્ગીકરણ એનું કરેલું છે. પણ હવે આપણે જે આ અભ્યાસ જેને કરીએ છીએ એ ગોત્ર અને એના પછી ઉચ્ચ વર્ગીકરણની કક્ષાઓ, ગોત્ર અને તેના પછીની ઉચ્ચ વર્ગીકરણની કક્ષાઓ, એના પછી જે આવતું હોય ગોત્ર પછી વર્ગ, સમુદાય, સૃષ્ટિ, જે કોઈ આગળ આવે છે એના પછી, એ બધાની વાત આપણે કરીએ છીએ. વર્ગીકરણ કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે વર્ગીકૃત કરાય છે. આ બે મુદ્દા અગત્યના છે. લક્ષણોનો સમૂહ છે અને આગળના જે છે એ સરખા લક્ષણોને આધારે. એટલે આ ટૂંકા પ્રશ્ન માટે એવા છે કે નીચે પૈકી કઈ વર્ગીકૃત કક્ષા છે અથવા તો કોનું વર્ગીકરણની અંદર એ સરખા લક્ષણોને આધારે કરવામાં આવે છે, કરવામાં નથી આવતું, તો એની અંદર આ ત્રણ સરખા લક્ષણોને આધારે કરાય છે. અને એના પછી જે ઉપર બધા આવશે ગોત્ર અને ત્યાંથી માંડીને, એ બધા જ લક્ષણોના સમૂહને આધારે, જે લક્ષણો છે એનો આખો સમૂહ એની અંદર આવતો હોય તો એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. એક નાનો ટૂંકો પ્રશ્ન છે, એના આધારે આપણે આ વાત સમજીએ છીએ. તો કેટલાક સરખા લક્ષણો, હવે જો એની વ્યાખ્યા આપી હોય ગોત્રની, તો કેટલાક સરખા લક્ષણો
ધરાવતા કુળો ભેગા થઈ ગોત્ર બનાવે છે. સરખા લક્ષણો જેની અંદર જોવા મળતા હોય છે, લક્ષણોનો સમૂહ છે, એવા ભેગા થઈ અને એ ગોત્ર બનાવે છે. અહીંયા બે ઉદાહરણ આપેલા છે અને એ બે ઉદાહરણો છે જેની અંદર એક આવશે કોન્વોલ્યુલેસી. કોન્વોલ્યુલેસી અંગ્રેજી શબ્દ છે, અંગ્રેજી સ્પેલિંગ છે, થોડુંક જોઈ લેજો. કોન્વોલ્યુલેસી અને સોલેનેસી આ બે છે. અને સોલેનેસી બંને અહીંયા ઉદાહરણ તરીકે આપેલા છે. અને એ બંને કુળ જેવા કુળ અથવા જેવા કુળો અથવા કુળ છે એ એક જ ગોત્રની અંદર મૂકવામાં આવે છે, પરંતુ કોના આધારે? તો તેમના પુષ્પીય લક્ષણોને આધારે. એક જ ગોત્ર ની અંદર મૂકવામાં આવેલા છે અને એ ગોત્રનું નામ આપેલું છે પોલીમોનિયલ્સ. પોલીમોનિયલ્સ ગોત્ર પોલીમોનિયલ્સમાં મૂકવામાં આવેલા છે. પુષ્પીય લક્ષણો ને આધારે એની અંદર પુષ્પીય લક્ષણો છે એ બહુ અગત્યની વાત આવે છે. અને એના આધારે આ બે કુળની અંદર જે હોય છે, સોલેનેસીનો હમણાં આપણે આગળ અભ્યાસ કરી દીધો છે કુળનો, એટલે તમને એનો ખ્યાલ છે. તો એ બે કુળો છે એની અંદર પુષ્પીય લક્ષણોના આધારે, પુષ્પીય લક્ષણો સમાન એની અંદર જોવા મળતા હોય છે, એના આધારે એ પોલીમોનિયલ્સ નામનું જે ગોત્ર છે, ઓર્ડર છે, એની અંદર મૂકવામાં આવેલા છે. કારણ કે આગળ આપણે વાત કરી છે કે વાનસ્પતિક અને પુષ્પીય લક્ષણો છે એના આધારે એનું પછીનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો એની વાત અહીંયા કરેલી છે. જ્યારે અહીંયા પ્રાણીઓની થોડીક વાત કરી લઈએ સાથે સાથે. તો જ્યારે પ્રાણીઓની અંદર પ્રાણીઓમાં ફેલિડી એટલે બિલાડી અને કેનિડી એટલે કૂતરો, બેની વાત અહીંયા સમજાયેલી છે. બે કુળની જેવા કુળો, બે કુળની વાત અહીંયા કરી છે. તો એક જ ગોત્ર ની અંદર મૂકવામાં આવેલા છે અને એક ગોત્રનું નામ આપેલું છે કાર્નિવોરા. માં મૂકવામાં આવ્યા છે. અહીંયા બે વસ્તુ એક સમજવા જેવી છે. ફેલિડી જે કુળ છે એ બિલાડી છે. મોટાભાગે તમે બહુ ધ્યાનથી આવશો ને તો પ્રાણીઓની અંદર કુળ છે એની પાછળ ડી એવો પ્રત્યય આવે છે. કેનિડી, ફેલિડી, હોમિનિડી, માનવનું આવે તો હોમિનિડી આવે છે, બરાબર. ફેલિડી બિલાડી એની અંદર સમાવેશ કરવામાં આવે છે અને કેનિડી છે એનો કૂતરો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને આ બંને છે કુળો એની અંદર જે સમાવેશ કરેલો છે એક જ ગોત્ર છે જેને કહેવાય છે કાર્નિવોરા. કાર્નિવોરા શબ્દ છે ને એ કાર્નિવોરસ ઉપરથી આવેલો છે અને કાર્નિવોરસ એટલે એનો અર્થ થાય છે માંસાહારી. ભલે બંને કુળ અલગ હોય, કારણ કે કુળના લક્ષણો અલગ અલગ એની અંદર જોવા મળે છે, પરંતુ આ બંને કુળોની અંદર બે પ્રાણીઓ છે, બંને માંસાહારી છે. એટલે એક લક્ષણ એની અંદર સમાન આવ્યું છે, એટલા માટે એને એક જ ગોત્રની અંદર મૂકવામાં આવેલા છે જેને કહેવાય છે કાર્નિવોરા ગોત્ર છે. તો અહીંયા પણ એક ઉદાહરણ એના ઉપરથી આપેલું છે. હવે એના પછીનો જે આગળ તરફ આપણે બીજો એક જઈએ છીએ તો અહીંયા આ ગોત્ર છે એનું વર્ણન, ઓર્ડર છે એનું વર્ણન આપણે પૂરું કરીએ છીએ. શરૂઆતમાં ધ્યાનમાં આપજો, સરખા લક્ષણોને આધારે જાતિઓ, પ્રજાતિઓ અને કુળોનો સમાવેશ કરેલો છે, વર્ગીકૃત છે. અને એના પછી ઉચ્ચ જે કક્ષાઓ છે એ લક્ષણોનો સમૂહ છે એના આધારે વર્ગીકૃત કરવામાં આવેલા છે. અહીંયા ગોત્રની વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી બે ગોત્ર સમજાવેલા છે. એક વનસ્પતિનું છે પોલીમોનિયલ્સ અને પ્રાણીઓનું છે એ કાર્નિવોરા. કયા કયા બે કુળોનો સમાવેશ દરેકની અંદર કરવામાં આવેલો છે એનું ધ્યાન આપજો. બધું જ્યારે પૂરું થશે
જાતિ પ્રજાતિ માંડી અને ગોત્ર અને વર્ગ એના પછી હવે લઈએ છીએ આપણે, તો બધા જ જ્યારે પૂરા થશે ત્યારે આ દરેકે દરેક વાત છે એને એક ચાર્ટની અંદર વ્યવસ્થિત રીતે બનાવેલી અને તમને આપવામાં આવશે, જેથી કરીને તમે બહુ ઇઝીલી રીતે આ દરેકે દરેક વાત છે એને યાદ રાખી શકશો. તો એ ગોત્રની વાત થયેલી છે. અને હવે એના પછી આવે છે એ વર્ગની વાત આપણે કરીએ છીએ. એના પછીનો એક કક્ષા આવે છે જેને આપણે કહીએ છીએ વર્ગ, અથવા એને કહેવામાં આવે છે ક્લાસ. અંગ્રેજી શબ્દ બહુ ઇઝી છે વર્ગ, આપણે બધા જાણીએ છીએ. 11મા કે 12મા ધોરણ 11મા ધોરણના હોય તો અ બ ક ડ એવા 4 વર્ગો હોય છે. એ જ પ્રમાણે અહીંયા આપણે ક્લાસ અથવા વર્ગની વાત કરી લેલા છે. તો નજીકના સંબંધિત ગોત્રો એની વ્યાખ્યા આપી હોય તો નજીકના સંબંધિત, નજીક હોય અને એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય ગોત્રોને સમાવતી વર્ગકની આ કક્ષા છે. એટલે નજીકના જે ગોત્ર હોય લક્ષણોની બાબતમાં નજીકના હોય અને એની સમાવતી આ એક કક્ષા છે જેને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે વાનર, ગોરીલા અને ગિબ્બન, આ બધા એક પ્રકારના વાનરો છે એની વાત અહીંયા સમજાયેલી છે. વગેરે સમાવેશિત એ ગોત્ર જેને કહેવાય છે પ્રાઇમેટા. પ્રાઇમેટા ગોત્ર છે. તથા બીજા ગોત્રની એક વાત કરીએ છીએ, વાઘ, બિલાડી અને કૂતરા વગેરે ને સમાવતું ગોત્ર, માંસાહારી ગોત્ર જેને કહેવામાં આવે છે કાર્નિવોરા. માંસાહારી શબ્દ છે એના ઉપરથી એનું કાર્નિવોરા નામ આપેલું છે. આ બંનેને એક જ વર્ગ સસ્તનમાં સાથે મૂકવામાં આવ્યા છે. અને બીજા ગોત્રો પણ એની અંદર આવેલા છે. સસ્તની સમજાવી આપણે. સસ્તનમાં બીજા પણ ગોત્ર હોય છે, પણ આપણે બીજાની વાત નથી કરવાની, ફક્ત આપણે આની જ વાત કરીએ છીએ. તો અહીંયા એની વ્યાખ્યા આપી છે, નજીકના સંબંધિત ગોત્રો ભેગા થાય ત્યારે એનાથી વર્ગ બને છે, ક્લાસ બને છે. અને અહીંયા તમે જોજો તો બે ગોત્રની વાત કરેલી છે, એક વાનર, ગોરીલા અને ગિબ્બન. આ વાનરોની એક પ્રકારની જાત છે. તમે વાનર જોશો તો અહીંયા જે આપણી આસપાસ જોવા મળે એ સામાન્ય વાનર હોય છે, પણ તમે કોઈ વખત ડિસ્કવરી ચેનલ અથવા તો ટીવી પર જોયા હોય તો બીજા અલગ પ્રકારના વાનરો પણ એની અંદર જોવા મળતા હોય છે. તો એ બધા છે. ગોરીલા તો તમે જાણો છો. તો આ 3 પ્રાણીઓ છે એનું સમાવતું ગોત્ર છે જેને કહેવાય છે પ્રાઇમેટા, એક ગોત્ર છે. બીજું વાઘ, બિલાડી અને કૂતરા જેવા, વાઘ, બિલાડી અને કૂતરા, જો એની પ્રજાતિ જુદી છે દરેકની, એમ અહીંયા પણ આ દરેકની પ્રજાતિઓ જુદી જુદી છે. આ 3 જુદી જુદી પ્રજાતિઓ વાળા એનું માંસાહારીનું એક ગોત્ર છે જેને કહેવાય છે કાર્નિવોરા. અને આ બંને ગોત્ર છે એને વર્ગ સસ્તનની અંદર મૂકવામાં આવેલા છે. સસ્તનની અંદર અન્ય ગોત્ર છે બીજા, એવું છેલ્લે આપણે એક લીટી બતાવી છે. તો મિત્રો આ ભલે જુદા જુદા ગોત્ર હોય છતાં પણ એને સસ્તન વર્ગની અંદર કેમ મૂકવામાં આવેલા છે? તો એ બધા સસ્તનના ગુણધર્મો ધરાવે છે, જેમ કે શરીર ઉપર વાળનું આવરણ હોય, બાહ્ય કર્ણ પલ્લવની હાજરી હોય અને સ્તન ગ્રંથિ ધરાવે છે. આવા કેટલાક સામાન્ય લક્ષણો ધરાવે છે, એટલા માટે એને એ સસ્તનની અંદર મૂકવામાં આવેલા છે. તો આ વર્ગ અથવા ક્લાસ છે એની વાત કરીએ છીએ. અને હવે એના પછીનું જે આવે છે એ સમુદાય અથવા આપણે એને વિભાગ પણ કહીએ છીએ. સાથે સાથે આપણે લઈ લઈશું સમુદાય અથવા વિભાગ. જો વનસ્પતિની આપણે વાત કરતા હોય તો વિભાગ આવે છે, અને પ્રાણીઓની વાત કરતા હોય તો એ સમુદાય આવે છે. તો વર્ગો મળે છે, વર્ગ બધા ભેગા થાય ત્યારે એનાથી સમુદાય મળે છે, અને એ સમુદાયના કેટલાક ગુણ અથવા લક્ષણો ધરાવતા હોય છે. તો દાખલા તરીકે અહીંયા આ સસ્તન છે એની સાથે સાથે
સસ્તનની સાથે, આમ તો સસ્તન છેલ્લે આવે છે વર્ગ, પણ પહેલા લખીએ સસ્તનની સાથે એક આવે છે મત્સ્ય. મત્સ્યની અંદર આમ તો બે વર્ગો આવશે, કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, એ બે વર્ગ છે. મત્સ્ય તો વર્ગ ના કહેવાય, મત્સ્ય છે એને ઉપરી વર્ગ કહેવાય, પ્રવર્ગ કહેવાય છે. છતાં પણ જે ઉદાહરણ લખ્યું છે એ પ્રમાણે આપણે લખીએ છીએ, સમજીએ છીએ આપણે બધા. મત્સ્ય છે એની સાથે સાથે ઉભયજીવી છે, એની સાથે સાથે સરીસૃપ છે, અને એની સાથે સાથે વિહંગ છે. સસ્તનની સાથે સાથે આ બધા જે વર્ગો છે વગેરે વર્ગોને એક જ સમુદાય મેરુદંડી માં મૂકવામાં આવેલા છે. કેમ આવું કરેલું છે? તો તમે જુઓ છો કે વર્ગો ભેગા થાય, વર્ગ જ ભેગા થાય ત્યારે પછી સમુદાય બને છે અથવા તો વિભાગ બને છે. અહીંયા પ્રાણીઓની આપણે વાત કરીએ છીએ તો એક સમુદાય છે જે મેરુદંડી સમુદાય છે, અને એની અંદર આ જુદા જુદા વર્ગ છે બધા એ સાથે એને મૂકવામાં આવેલા છે. કેમ મૂકવામાં આવેલા છે? તો તમે જુઓ છો મત્સ્ય વર્ગ છે એ બિલકુલ જુદો છે, પાણીની અંદર રહે છે, એને ઉપાંગો નથી, એના મીન પક્ષ આવેલા છે. સાથે સાથે એના પછી ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન પહેલા આપણે લખ્યો છે. આ બધા જ વર્ગો છે એની અંદર જુદાપણું છે, બધા જ પ્રાણીઓ જુદા છે, છતાં પણ એની અંદર કેટલીક વસ્તુ કોમન છે, અને એક કોમન વસ્તુ છે એના આધારે એને મેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવેલા છે. કઈ વસ્તુ કોમન છે? તો એ દાખલા તરીકે તો મેરુદંડની હાજરી અને પૃષ્ઠ બાજુએ પોલું એકવડું ચેતાતંત્ર લક્ષણોમાં આપણે ભણી ગયેલા છે તમે, એટલે તમને અહીં મદદરૂપ થાય છે. મેરુદંડની હાજરી એક છે દરેકની અંદર, પહેલું લક્ષણ છે અગત્યનું, માટે એ મેરુદંડી પ્રાણીઓ એને કહેવાય છે. અને પૃષ્ઠ બાજુએ, પાછળની બાજુએ પોલું છે એવું એકવડું ચેતાતંત્ર વગેરેની હાજરી, અને આ હાજરીને કારણે તેમને એક જ સમુદાય મેરુદંડી માં મૂકવામાં આવ્યા છે. તો એની અંદર ભલે આ વર્ગના લક્ષણો જુદા હોય દરેકની અંદર, સસ્તનના વર્ગમાં સસ્તનમાં સ્તન ગ્રંથિ છે, વાળનું આવરણ છે, કર્ણપલ્લવ છે, આ ત્રણ લક્ષણ કોઈની હાથે નથી, કોઈમાં નથી આવેલા, છતાં પણ એને એક જ સમુદાય મેરુદંડીમાં ભેગા લેવામાં આવ્યા છે. કેમ? કારણ કે એ સમુદાયના લક્ષણો ધરાવે છે. મેરુદંડની હાજરી અને ચેતાતંત્ર છે, આ બંને લક્ષણો છે એ સમુદાયના છે, માટે એને એક જ સમુદાયની અંદર મૂકવામાં આવેલા છે. એ જ રીતે જો વનસ્પતિની અંદર જો એક સરખા લક્ષણો હોય તો એમને ઉચ્ચ કક્ષાના વર્ગની અંદર મૂકવામાં આવે છે. એ જ રીતે જો વનસ્પતિમાં આવા સરખા લક્ષણો હોય તો તેમને એક જ વિભાગમાં મુકાય છે અથવા તો મૂકવામાં આવે છે. એટલે વનસ્પતિની અંદર જે વર્ગો છે, વર્ગ, તો એ વર્ગના લક્ષણો જો એને વર્ગ એકદળી અને દ્વિદળી જેવા આગળ તમારે ભણવાનું એની અંદર આવશે, તો એ જો એવી રીતે હોય, જો વનસ્પતિ વર્ગોમાં લખશું તો ચાલશે, વનસ્પતિ વર્ગોની અંદર જો આવા લક્ષણો સરખા દેખાતા હોય, જે પ્રમાણે આ મેરુદંડની હાજરી અને ચેતાતંત્રનું લક્ષણ સરખું દેખાય છે જુદા જુદા વર્ગોની અંદર, તો એ પ્રમાણે જો વનસ્પતિ વર્ગની અંદર એવા સરખા લક્ષણો દેખાતા હોય તો એમને એક જ વિભાગની અંદર મૂકવામાં આવતા હોય છે. અને એ પ્રમાણે પ્રાણીઓની સાથે સાથે વનસ્પતિનું ઉદાહરણ નથી આપેલું, પણ એક લીટી છેલ્લે લખેલી છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે વર્ગ છે એ વર્ગ મળી અને સમુદાય બનાવે છે, જે કેટલાક સમુદાયના સરખા લક્ષણો ધરાવે છે. એ જ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે ગોત્ર મળી અને વર્ગ બનાવે છે, જે વર્ગના કેટલાક સામાન્ય લક્ષણો ધરાવે છે, ભલે ગોત્રના લક્ષણો એની અંદર જુદા હોય. તો આ પ્રમાણે આ એક બીજો જે વર્ગક છે એની વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ. હવે મિત્રો છેલ્લે મોટો ઉચ્ચ વર્ગક આવે છે, છેલ્લામાં છેલ્લો વર્ગક છે, જેને આપણે સૃષ્ટિ કહીએ છીએ અથવા તો એને કિંગડમ કહેવામાં આવે છે. તો જે પ્રમાણે
વર્ગો મળી અને સમુદાય બને છે, એ જ પ્રમાણે જુદા જુદા સમુદાયો છે એ ભેગા થઈ અને ત્યાર પછી સૃષ્ટિ બનાવે છે. જેમ કે પ્રાણી સૃષ્ટિ, આપણે વર્ગીકરણ આખું પ્રકરણ નંબર 4 ભણી ગયા છીએ. એ 4 પ્રકરણ નંબર છે એ એક સૃષ્ટિ છે, જેને પ્રાણી સૃષ્ટિ તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે વનસ્પતિઓ હોય એના બધા વિભાગો જ્યારે મળે છે ત્યારે એનાથી વનસ્પતિ સૃષ્ટિ બનાવે છે. એટલે કે વિભાગો સાથે મળીને સૃષ્ટિ ઉચ્ચ વર્ગીકરણીય કક્ષા બનાવે છે. વિભાગો સાથે, વિભાગો અથવા સમુદાયો, બરાબર, આ બે વસ્તુ કોમન છે, ધ્યાનમાં રાખજો. વનસ્પતિ માટે વિભાગ હોય અને પ્રાણી માટે સમુદાય આપણે કહીએ છીએ. દાખલા તરીકે પ્રાણીઓના સમુદાયો મળીને પ્રાણી સૃષ્ટિ બનાવે છે, જ્યારે વનસ્પતિના વિભાગો મળી અને એ વનસ્પતિ સૃષ્ટિ બનાવે છે. તો આ પ્રમાણે છેલ્લે પછી આવશે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. એટલે કે સૃષ્ટિ બે જ પ્રકારની એની અંદર જોવા મળે છે, એવું છેલ્લે આના ઉપરથી આવતું હોય છે. જો તમે આ દરેકે દરેક આગળ એક ચાર્ટ તમને આપેલો છે અને એ ચાર્ટના આધારે જો તમે આ બધું વિચારો તો સૃષ્ટિ આપણે વચ્ચે નાના નાના નથી લખતા. હવે એના પછી આવશે વિભાગ, સમુદાય, પછી આવે છે વર્ગ, વર્ગ આવશે, પછી ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. આ પ્રમાણે આપણે લઈએ તો મુખ્ય લીધા છે. આગળ થોડી વિસ્તૃત સમજૂતી તમને આપી છે. સૃષ્ટિ પછી ઉપસૃષ્ટિ હોઈ શકે છે, વિભાગ પછી ઉપવિભાગ હોય, એવું બધું લખેલું છે, પણ આપણે એના તરફ જતા નથી. હવે તમે જોશો સમુદાયનું છેલ્લે વર્ણન અને પછી સૃષ્ટિનું વર્ણન છેલ્લે આવે છે ત્યારે 2-3 વાક્યો લખ્યા છે અને એની મેં સમજૂતી તમને આગળ આપી દીધી છે. દાખલા તરીકે અહીંયા સૃષ્ટિથી આ જાતિ તરફ જઈએ છે એમ લક્ષણોમાં સમાનતા વધે છે, અને આ પ્રમાણે જઈશું એમ લક્ષણોમાં સમાનતા ઘટે છે. એટલે કે ભિન્નતા વધે છે, અથવા તો આવું કહેવું હોય તો કહી શકીએ ભિન્નતા ઘટે છે. વિરુદ્ધ શબ્દો તો હોવા જોઈએ બેન, બંને 4 શબ્દો છે, એમાં જો એક આવડે, લક્ષણોમાં સમાનતા વધે એટલું આવડી જાય તો પછી તમારે ભિન્નતા ઘટે, કારણ કે સમાનતા અને ભિન્નતા એકબીજાના વિરુદ્ધ શબ્દો છે. અને આ 2 શબ્દો મુકાઈ જાય એના પછી સમાનતા ઘટે અને ભિન્નતા વધે છે. એવું આપણે છેલ્લે 2-3 લીટી આપી છે, પણ એની સમજૂતી મેં તમને પહેલા આપી દીધી છે. બીજી વસ્તુ પણ હવે તમને એવો ખ્યાલ આવશે કે આ રીતે જઈએ એમ જાતિઓની સંખ્યા ઘટે છે, અને આ પ્રમાણે જઈએ ઉપર તરફ જઈએ એમ જાતિઓની સંખ્યા વધે છે. બરાબર. દાખલા તરીકે જાતિ એક પ્રજાતિ છે, એની અંદર જેટલી જાતિઓ હોય એના કરતાં કુળમાં વધારે હોય, કારણ કે કુળમાં પ્રજાતિઓ હોય અને પ્રજાતિઓમાં પાછી જાતિઓ હોય છે. એટલે જાતિઓની સંખ્યા વધે, ગોત્રમાં એનાથી વધે, વર્ગમાં એનાથી વધે, એમ કરતાં કરતાં મેક્સિમમ જાતિઓ છે એ સૃષ્ટિમાં આવી જશે અને ઓછામાં ઓછી જાતિઓ અહીંયા પ્રજાતિમાં આવે છે. તો અહીંયા જાતિઓની સંખ્યા વધે છે. આ 3-4 મુદ્દા છે એ આપણે એના ઉપરથી નક્કી કરવાના છે. અને હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે એક સરસ કોઠો આખો જ, જેમાં જાતિથી માંડી પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ અને સૃષ્ટિ એનો એક આખો ચાર્ટ આપીશું અને એ તમને બધા જ ઉદાહરણો સરળતાથી સમજાઈ જશે.